લાગે છે? 1 સેકન્ડનો સમય છે માથું નમાવામાં. આપણે હિન્દુ, સેના હિન્દુ તમે જે 5-5 વાર પ્રાર્થના કરે છે એ લોકો હુંકાર કરે છે. એમના માથા પર ડાઘ પડ્યા છે માથે નમાવીને. તમારા માથા પર ચંદનનો ટીકો છે, કંકુનું તિલક રોજ હોય છે. તમારા બાળકોને તમે શીખવાડો છો કે તિલક કરીને મંદિરે જવાનું, પગે લાગવાનું, અને તમારી સ્કૂલે જાઓ ને ત્યારે તિલક કરીને નિશાળે જવાનું, શાળાએ જવાનું. શરમ આવે છે બાળકોને આપણા? સવાર પડે ને એમનો ધર્મગ્રંથ આમ લઈને નાના ટાબરિયાઓ એમના ધર્મગ્રંથને ભણવા જાય. ભલે એકડો બગડો ના ભણે પણ એમનો ધર્મગ્રંથ ભણવા જાય. એમના ધર્મગ્રંથમાં એવું શું છે કે એ લોકો ભણાવી રહ્યા છે? અને તમે તમારો આ નાથ કોઈએ નહીં કીધું હોય એવું એને ગીતામાં કીધું છે, મને સોંપી દો, હું બેઠો છું, મને સોંપશો પછી મારી જવાબદારી. આવી જેણે ચેલેન્જથી તમને તમારી જવાબદારીઓ બધી લઈ લેવાની કીધી છે તમારા સંસારની, તમે એકે વાર એને વચન આપ્યું છે કે તારી આ એક જવાબદારી હું લઉં છું પ્રભુ? ચાલો આ મંદિર ગામ વચાળે છે તો મંદિરમાં ક્યારેક કલર કરાવવાનો આવશે ને વર્ષે તો મારા તરફથી જ હું કલર એકલો કરાવી લઈશ. આવું વચન તમે આપ્યું છે? એની જગ્યાએ જે ભૂદેવ ત્યાં પૂજન કરતા હોય ને, મેં એવું જોયું છે કે પેરિસ જેવું ગામ હોય, ઘરમાં બધા જ ફોરેનમાં હોય, ખાલી ડોસા ડગરા ત્યાં રહેતા હોય ને નોકરો એમની સેવા કરતા હોય, ડોલરોની ધૂમ ઉડતી હોય, એવા ગામ વચાળે મોટું મસ્ત મોટું મંદિર બનાવ્યું હોય, હોલ હોય, સુંદર હોય મંદિર, અને એમાં જે મહારાજ બેઠા હોય ને એની ધોતી ફાટલી હોય ભૂદેવની. અને એ મહારાજને આપણે જો ત્યાં કથા કરવા ગયા હોય ને દર્શન કરીએ ને તો આપણી સાથે ગામના આગેવાનો આવ્યા હોય તો કે મને કે શાસ્ત્રીજી આ ભૂદેવ છે ને અહીંથી સિંગદાણા ચોરી જાય છે મંદિરથી. અરે ફટ છે તમને કે ભૂદેવે સિંગદાણા ચોરવા પડે છે. તમે એનું શું ધ્યાન રાખ્યું કે એને સિંગદાણા લઈ જવા પડે છે મંદિરથી? તમે એક ભૂદેવનો પરિવાર નથી પાલવી શકતા? હા, કોઈ ગામમાં વસ્તુ હોય ને તો પેલા ગામના કૂતરા જોવા, પાદરે કૂતરા બેઠા હોય ને જોવાનું, કૂતરું મસ્ત છે. જે કૂતરાને આટલું ના નાખતા હોય ને એ ગામમાં ક્યારેય વસવું નહીં, સમજી જ જવાનું. હા, પહેલી રોટલી ગાયની, છેલ્લી રોટલી કૂતરાની. કોણ કરે છે? ચાનકી કરે છે કોઈ? ચાનકી આવી નાની ચાનકી કરો છો ને? કરવી નહીતર તો પહેલી રોટલી બેન છે ને રસોઈ કરતા કરતા પોતે ખાય. અને ઘણી વાર એવું થાય કે ભાઈને ઉતાવળ હોય પહેલી રોટલી ભાઈને ખવડાવે એટલે ભાઈ તો ગાય જેવા. હાજી. અને છેલ્લી રોટલી હોય ને તો બેન પોતે વધારે થોડું ઘી લગાવીને. હવે મારે બોલવાની જરૂર નથી. હા, અહીંયા પ્રભુ પધાર્યા છે, દ્વારિકાના નાથ આવ્યા છે, યુધિષ્ઠિરજીને યજ્ઞો કરાવ્યા છે. એક તરફ પરીક્ષિતજીનો જન્મ થયો છે, જન્મ સમયે ભૂદેવોને બોલાવવામાં આવ્યા છે. અને જો તમે પહેલાના જમાનામાં એવો નિયમ હતો કે બાળકનો જન્મ થાય ને ત્યારે ભૂદેવોને બોલાવવામાં આવતા, એના આશીર્વાદ અપાવવામાં આવતા, અને એમને કહેવામાં આવતું કે આનું મુખડું જોઈને કહો કે અમારો દીકરો, અમારી દીકરી જે જન્મ લીધું છે ને બાળકે, એનું આગળનું ભવિષ્ય શું થશે ભૂદેવ? અને એમને દાન આપવામાં આવતું. હા, એની જગ્યાએ હવે તો જુઓ કે તમે આગલા રૂમમાં ભૂદેવ કદાચ ભાઈ એમ કે ને અમે ગામમાં ગયા હતા આવી રીતે કથામાં, તો પછી કથા પતી એટલે આ તો આપણે તો હરિદ્વાર આવ્યા છે એટલે બાકી ગામમાં હોઈએ તો પધરામણી કરવા કંકુ પગલા માટે લઈ જાય બધા આશીર્વાદ માટે. એટલે મને કે શાસ્ત્રીજી ચાલો આપણે એક જગ્યાએ મને કીધું છે એટલે તમારે કથાવાળા ભાઈ મને કે તમારે આવવાનું છે પગલા પાડવા માટે. મેં કીધું ચાલો ભાઈ. ભૂદેવે કોઈ દિવસ આશીર્વાદ આપવામાં અને દક્ષિણા લેવામાં ના નહીં પાડવાની. આ એનો ધર્મ છે. પુણ્ય કરતા અટકાવવા નહીં, લોકોને રસ્તો બતાવો ઉલટો કે આ જગ્યાએ દાન કરો, આ વ્યક્તિને જરૂર છે. ભૂદેવે આ રસ્તા બતાવવાના. અમે તો ભાઈ મસ્ત મજાની, મેં તો પીળી ધોતી પહેરી હતી તે દિવસે અને વ્હાઈટ કુર્તો, અમે તો આમ સજ્જત થઈને
કથા પતાવ્યા પછી ગયા. હવે મેં કથા પછી પાણી નહોતું પીધું. 3 કલાક બોલવાનું, હલવાનું, ચલવાનું નહીં, પાણી નહીં પીવાનું. અહીંથી ઉતરીને સીધા અમે તો ત્યાં પગલાં પાડવા ગયા એટલે પેલા ભાઈ ગયા અમને લઈને. એટલે જે ગરધણી હતા ને તે તો ઓટલા પર જ ઊભા હતા રાહ જોઈને. આમ તો અમને ફૂલડું લીધું ને હાથમાં દીધું અને ચરણ સ્પર્શ કરીને કે બેન શાસ્ત્રીજી આવો આવો પધારો. મારા કયા ભાગ કે તમે પધાર્યા ભૂદેવ, આવો આવો. એમણે દરવાજો ખોલ્યો. સુંદર મજાનું ભાઈએ ઘર સજાવેલું, કમાયેલા સારું, પૈસો સારો, એટલે સુંદર મજાનું ઘર. અને એવા ગાદી તકિયા વાળા સરસ સોફા, મોઘા મોઘા તોરણિયા, સરસ સરસ, હા ઝુમ્મર લટકે એવા સરસ મસ્ત. અમે જઈને ગાદી આપી એટલે હું બેઠા અમે બધા. અને ભાઈએ બૂમ પાડી કે સાંભળો છો ભાગ્યવાન, પપ્પુના મમ્મી આપણા ઘેર શાસ્ત્રીજી આવ્યા છે, જલ લઈને આવો. તે પેલા બેને અંદરથી શું કીધું ખબર છે કે આજે કયું નવું કબૂતર પકડીને લઈ આવ્યા છો મારા માટે? પેલા બેને આવું કીધું, આજે કયું નવું કબૂતર પકડીને લઈ આવ્યા છો મારા માટે? પેલા ભાઈને એમ થયું કે મેં ક્યાં કહી દીધું, હું જ પાણી લઈ આવતે શાસ્ત્રીજી માટે. પેલા ભાઈ અંદર ગયા. અંદર થોડીક વાતો થઈ, સંવાદ. હા, હવે વાસણ હોય ને તો આમ મૂકો ઉપાડો તો ખખડે, ખખડે એનો વાંધો નહીં. વાસણ હોય તો ખખડે, પણ ખખડે ત્યાં સુધી વાંધો નહીં. પણ ખખડ્યા પછી આમ ગોબા નહીં પડવા જોઈએ. ગોબા પડે ને એ ગોબા, સંસારના ગોબા ઉપાડવાના અઘરા. હા, જે એકબીજાને અનુકૂળ થઈને જીવો આ સંસાર. વાતોની વાતો છે, સમજાવવાની વાતો છે. બાકી કૌટુંબીમાં કે અમારા જોશી મહારાજના ત્યાં તો આવું તો કશું નથી. હું તો બીજા ગામની વાતો કરું છું, તમે લોકો મગજ પર લેતા નહીં. કોઈ બી બંધ બેસતી પાઘડી કોઈ બહેનો બી પહેરતા નહીં. હું તમને બહુ પ્રેમ કરું છું અને ભગવાન બી તમને બહુ જ પ્રેમ કરે છે. કૌટુંબી વાળાને અને આજુબાજુના જે ગામથી બધા બહેનો આવેલા છો, ભાઈઓ આવેલા છો, આ તો એક બીજા ગામની જ વાતો કરું છું. પાઘડી નહીં પહેરતા. લો માનસીબેન કે છે કે કેવો જોગ સંજોગ છે, કૌટુંબીનોય ક અને કૃષ્ણનોય ક. હા, જો ક પેલો લખાય ક, કમળનો ક. હા, આપણો કખગ છે ને એની બી બહુ મોટી મોટી વાતો છે, તમે સાંભળી હશે. કલમ ઉપાડો, ખડિયામાં બોરો, ગણપતિ ચિત્રો, પછી ઘર માંડો, પછી ચકલી આવશે ને માળો બાંધશે, અને પછી છોકરા થશે. હા, પછી આનંદ ને ઉલ્લાસ ને એ મોજે મોજ. હા, અહીંયા મહારાજ પરીક્ષિતજીનો જન્મ થયો છે અને ભૂદેવોને બોલાવવામાં આવ્યા છે. ભૂદેવોને કહેવામાં આવ્યું છે કે અમારા પૌત્રનું જે પણ ભવિષ્ય હોય તે મહારાજ ભૂદેવ ધરતી પરના દેવ અમને જણાવો. અને ભૂદેવોએ પોતાની લેખણી કાઢી છે અને એમાં જોઈને પછી યુધિષ્ઠિરજીને કીધું છે કે દાદાજી તમારો પૌત્ર તો બહુ નસીબ વાળો છે. રામ રાજ્ય જેવું એનું રાજ્ય ચાલશે. એના રાજ્યમાં કોઈ દુખી નહીં હોય. જ્યાં જુઓ ત્યાં બધે જ આનંદ 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 હશે. યુધિષ્ઠિર મહારાજ ખુશ થયા છે. ખોબે ને ખોબે ભરી ભરીને સુવર્ણની મુદ્રાઓ યુધિષ્ઠિર મહારાજે ભૂદેવને આપી છે. ભવિષ્ય વાંચતા વાંચતા ભૂદેવોએ કીધું છે પણ એમનું મૃત્યુ છેલ્લા સમયે સર્પના દંશથી થશે. યુધિષ્ઠિર મહારાજનું મોઢું મલિન થઈ ગયું છે. મારો પૌત્ર એનું મૃત્યુ બગડશે, એવું શું થશે? ત્યાં પાછા ભૂદેવોએ કહ્યું છે કે ભલે એને સર્પનો દંશ થશે પણ એ ભગવાનનો અતિ પ્રિય એવો અતિ પ્રિય ભગત બનશે. હા, દુનિયામાં એનું નામ ઇતિહાસમાં લેવાશે. પરીક્ષિતજી મહારાજ
આનંદિત થયા છે. એમનું નામ ભૂદેવને પૂછવામાં આવ્યું છે, ભૂદેવ એનું નામ શું રાખીએ આપણે દીકરાનું? કુલ દીપકનું, પાંડવોનો વંશજ છે, એક જ તો છે અમારો. ભૂદેવે કીધું છે કે આને ગર્ભમાં જ વિષ્ણુ ભગવાનના દર્શન કર્યા છે. શંખ ચક્ર ગદા પદ્મધારી પ્રભુ ચતુર્ભુજ નારાયણે એનું રક્ષણ કવચ બનીને જેણે કર્યું છે, એવા નારાયણના જેણે દર્શન કર્યા છે વિષ્ણુ ભગવાનના, એટલે એક નામ એનું રહેશે વિષ્ણુ રાત્ર. અને બીજું નામ એનું એ રહેશે કે જે જ્યારથી જન્મ્યો છે ને ત્યારથી આમ ટગર વગર આમ જોયા કરે છે. એ કોઈને શોધે છે. શું શોધે છે? કે મેં જે ગર્ભમાં દર્શન કર્યા હતા, જે પુરુષના, પરમાત્માના, પરમ તત્વના, એ તત્વ ક્યાં છે? કેમ દેખાતું નથી? અને એટલે એનું બીજું નામ પડશે પરીક્ષિત. બોલીએ પરીક્ષિતજી મહારાજ કી જય. અહીંયા નામ પાડવામાં આવ્યું છે પરીક્ષિત અને વિષ્ણુ રાત્ર. આપણે બી નામ પાડીએ, જેમ કે ઘરમાં નામ પાડ્યું હોય ગાયત્રીબેન. હવે નામ, મુખ્ય નામ પાડવામાં આવ્યું અને પછી બીજું કંઈક નામ રાખવામાં ઉલમણું આવે. હિન્દીમાં બોલે પુકારું નામ અને આપણે ગુજરાતીમાં બોલીએ હુલામણું નામ. હવે આપણે ત્યાં ફેશન ચાલી, ફૈબાઓ નામ રાખે તો બહેનોને ગમે નહીં, ભાભીઓને. એટલે પછી પોતે જ પોતાના નામ આમ ચોપડીઓમાં ગૂગલ પરથી શોધી કાઢે. શોધી કાઢીને નામ રાખે. ફેનિલ, ડેનિશ, જીયાન. અરે બેન, આ નામ છે? નામ રાખે વિયાન, વિહાન, ટિયાન, હા, ટિંકુ, પપ્પુ, ચંપુ. અને એક તો પાછી એવી રીત કે બહુ ભણી ગયેલી બહેનો હોય ને તે પાછા પોતાના ઘરવાળાને જેમ કે બેબી, એમ કે બેબી. તમે આઈ લવ યુ કહો. હા, તમારા પતિને સવારે ઉઠીને, તમારા બાળકોને, હું મારી માનસીને, મારા છોકરાઓને જ્યારે પણ વાત કરું ફોન ઉપર, હું પહેલી જ કહું, જય શ્રી કૃષ્ણ બેટા, આઈ લવ યુ. હું તને પ્રેમ કરું છું હૃદયના ઊંડાણથી. મારા બાળકોને હું પ્રેમ કરું છું. મારા મિત્રો છે, મારી બહેનપણીઓ છે, નજીકની જેટલી બહુ ઓછી છે, એકાદ. અને કોઈક એવા યજમાનો છે કે જેમના નાના નાના ટાબરિયા છે. કાલે જ મને એક મારી સુરતથી એક નાની, મારી આવી દીકરી માની છે મેં ધર્મની, એની નાની દીકરી છે જીવું. એ જીવુનો નાનો મેસેજ આવ્યો તો મને, माँ, भगवान वाली माँ, आप कहाँ हो? मैं आपको बहुत याद करती हूँ. मैं YouTube पे आपकी कथा सुन रही हूँ, मुझे आपके पास आना है. काले रात्रे व्हाट्सएप पर एनो मैसेज આવ્યો તો मैंने કીધું બેટા आई लव यू, હું તને બહુ જ પ્રેમ કરું છું, તું સુંદર આરામથી સ્કૂલે જજે, હું સુરત આવીશ ત્યારે તને મળવા આવીશ બેટા. પ્રેમ છે ને હૃદયમાં કોઈના માટે હોય ને, પ્રગટ કરવાનો, બહાર લાવવાનો, કહેવાનું આઈ લવ યુ, હું તને બહુ જ પ્રેમ કરું છું. હા, અને એનાથી પર ઉપર એક પદ, શું? આઈ અન્ડરસ્ટેન્ડ યુ. એટલે હું તમને સમજુ છું. હા, સમજવાની તો માથાકૂટ છે. હા, આટલું બધું જ કર્યા પછી જ સમજણમાં જ નથી આવતું, ઉતરતું જ નથી. ઉતર્યા પછી બી આચરણમાં નથી આવતું, વ્યવહારમાં નથી આવતું. આ એક જ માથાકૂટ છે. એટલે જ્યારે પણ કોઈ એવું વાલું લાગે ને કોઈ વ્યક્તિ, ત્યારે એને કહેવાનું હું તને બહુ પ્રેમ કરું છું, હું તને સમજવાની કોશિશ જિંદગીભર કરતો રહીશ. હા, આ જ તો કરવાનું છે જિંદગીમાં, બીજું કંઈ કરવાની જરૂર નથી. બાકીનું બધું તો ચાલ્યા જ કરે છે. સમજો. ને ખાસ કરીને પોતાના, મને કાલે મારો હરિઓમ કહેતો હતો કે મમ્મી તું સવાર પડે ને કથામાં પતિ પત્નીની જ કેમ વાતો કરે છે, બીજી કોઈ વાતો તારામાં કેમ નથી આવતી? બરાબર છે. કાલે મને એ પણ એક વાત ટોકી હતી કે તે સમય વધારે લીધો, ઉંમરવાળા ભાઈઓ બહેનો છે બેસી શકતા નથી. બરાબર છે, મેં સ્વીકાર કર્યો.
પણ એને જે કીધું કે પતિ પત્નીની વાત કેમ કરે છે, એટલા માટે કરું છું કે આ જે પાયો છે ને સંસારનો, એ પતિ પત્નીથી જ શરૂ થાય છે ને પછી મેલ રચાય છે. હા, સમજવાનું આ બે જ છે, બાકીના કોઈ નહીં સમજે તો કઈ વાંધો નહીં, તમે એકબીજાને સમજી લો ને. પછી સાસુ સસરા ના સમજે ને વાંધો નહીં, એ વડીલ છે, એ લોકો જે રીતે જીવે એમને એમની રીતે ઢાળ પડી ગયેલો છે, એમનો ચીલો પડી ગયો છે, એમને જીવવા દો. તમે તમારી રીતે સમજીને બે જણા જીવો. આજના બાળકો લવ મેરેજ કરે, કોઈ સારી દીકરીને લવ મેરેજ કરીને દીકરો લાવે, આનંદ કરો. તમે બે જણા સમજીને જીવી જશો ને, જીવવા દેવાના. પણ શરત આટલી રાખવાની, એકવાર હાથ પકડ્યો છે ને છોડતો નહીં ભાઈ, તો તું લવ મેરેજ કરીને કોઈ પણ દીકરીને મારા ઘરે લાવી શકે. પછી તમે જો બે જણા ફરિયાદ લઈને આવવાના હોય મારી સામે, તો એ જીવનનો કોઈ અર્થ નથી. એટલે સમજદારીનું કામ છે આ, બધો જ ફેરો સમજદારીનો છે. જે સમજી ગયું કે આ જ સત્ય છે, બાકી બધું જ નકામું છે, આ બધો નાટક છે. જેમ રંગમંચ પર એક જ માણસ આવે અને નોકરનું પાત્ર ભજવે, થોડી વાર પછી આમથી આવે ને રાજાનો મુગટ પહેરીને આવે, એ જ માણસ પાછું રાજાનું પાત્ર ભજવે. હા, આ રંગમંચ. તમને તમારું એક પાત્ર આપવામાં આવ્યું છે તમારા ઘરમાં, ભજવો અને એટલી ખૂબીથી ભજવો કે તમારા ઘરમાં બધા તમારાથી આનંદિત રહે. પાત્ર પૂરું થયું, આપણી પોટલી વાળો, આનંદથી રાહ જુઓ, ટિકિટ આવી, નામ લઈને જતી વખતે એવો અફસોસ ના રહી જાય કે મારી જિંદગીમાં મેં આ કામ ખોટું કર્યું. હા, અને કદાચ અફસોસ રહી જાય ને 100% માંથી, તો 75% તો એવું થાય કે લગભગ 75% તો મેં સારું મારાથી બનતું હતું એટલું બધું મેં સારું કર્યું છે. હા, અહીંયા પરીક્ષિતજીનું નામ રાખવામાં આવ્યું છે. યુધિષ્ઠિરજીએ અશ્વમેઘ કર્યો છે અને પ્રભુ પાછા દ્વારિકા ગયા છે. દ્વારિકા જતા પાછા સાથે અર્જુનજીને મોકલવામાં આવ્યા છે. અર્જુનજી પોતે પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત કરીને આનંદિત છે. પોતે મોટું છત્ર લઈને સાથે ગાંડીવ ધારણ કરીને રથમાં બિરાજ્યા છે. પ્રભુને છત્ર